તો મહીસાગરના બાકોર પોલીસે લડાણના મુવાડા ગામ પાસે વોચ ગોઠવીને એક ફોર્ચ્યુનર કારમાંથી લાખોનો પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસને જોઈ કાર ચાલક ગાડી મૂકીને નાસી છૂટ્યો। તપાસ દરમિયાન કારમાંથી 26 થેલા પોસ્ટ ડોડા અને 3 અલગ અલગ નંબર પ્લેટ મળી આવી હતી। પોલીસે 64 લાખથી વધુની કિંમતનો નશીલો પદાર્થ અને ગાડી મળી કુલ 84,54,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। तो પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે। 84,54,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। મહીસાગરના બાકોર પોલીસે લાડણના મુવાડા ગામ પાસે વોચ ગોઠવી એક ફોર્ચ્યુનર કારમાંથી લાખોના પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મેહુલ શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? વાત કરીએ તો બાકોર પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી પોલીસે મોટી માત્રામાં પોસ્ટ ડોડાનો જે જથ્થો છે તેને ઝડપી પાડ્યો છે। લાડનના મુવાડા ગામ પાસે પોલીસે વોચ ગોઠવી હતી અને પોલીસને જોઈ કાર ચાલકે કાર ભગાડવાનો પણ પ્રયત્ન કર્યો, પણ થોડે દૂર જઈને તે કાર મૂકીને નાસી છૂટ્યો હતો। જે ફોર્ચ્યુનર કાર હતી તેમાં તપાસ કરતા પોલીસને 26 નંગ પોસ્ટ ડોડાનો જે મીડિયા થેલા આવે છે તેમાં ભરેલો આ જથ્થો મળી આવ્યો છે। પોલીસના ગણતરી મુજબ 64,29,000ના પોસ્ટ ડોડા તેમજ ગાડીની સાથે 84 લાખથી પણ વધુનો મુદ્દામાલ પોલીસે હાલ કબજે કર્યો છે। બાકોર પોલીસે આનો ગુનો નોંધી હાલ તપાસના ચક્રો પણ ગતિમાન કર્યા છે। બાકોર પોલીસને જે ચોક્કસ બાતમી મળી હતી કે ગાડી છે તેમાં જે પોસ્ટ ડોડાનો જે જથ્થો લઈને આરોપી આવી રહ્યા છે કારમાંથી અલગ સમગ્ર દિશામાં પોલીસે તપાસ ચાલુ કરી છે। મહત્વની વાત એ છે કે આટલી મોટી દાટ કારમાં પોસ્ટ ડોડાની હેરાફેરી કરતા પણ કેટલા પ્રશ્નો જે આ છે આરોપીઓ વિરુદ્ધ અને પોલીસની કામગીરી સામે પણ ઉભા થઈ રહ્યા છે। અગાઉ પણ મહીસાગર જિલ્લામાં પોસ્ટ ડોડાનો જથ્થો જ મળી આવ્યો હતો, જે એક કાર એક્સિડન્ટ થઈ હતી, ગાય સાથે અથડાતા અને આરોપીઓ નાસી છૂટ્યા હતા। ત્યારબાદ પોલીસે તપાસ કરતા તેને પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો। ફરી એકવાર જિલ્લામાં પોસ્ટ ડોડાનો જથ્થો મળતા પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે। કૃષ્ણા જી આભાર મેહુલ માહિતી આપવા માટે।